ભારતીય સંસ્કૃતિમાં ઉત્તમ દિવસ તરીકે જેની ગણના કરવામાં આવી છે અને એ દિવસ ગુરુ પૂર્ણિમાના દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. આજે આપણે પૂજ્ય મુક્તાનંદ બાપુના ગુરુ સ્થાને આપણે સૌ એમનું ભાવ પૂજન કરવા માટે એકત્રિત થયા છીએ અને એ વખતે થોડીક વાત ગુરુના અનુસંધાનની કરવા માટે હું બે ચાર બાબતો કહેવા માંગુ છું. ગયા વખતે મેં ગુરુના સ્થાનને વૈજ્ઞાનિક ભૂમિકા ઉપરની વાત કરી હતી. એની પહેલાના વર્ષે અહીંયા હું નહોતો, લંડનમાં લેસ્ટરમાં હતો, ત્યાં બ્રહ્માનંદ ધામના અનુસંધાનમાં ગુરુનું સ્થાન એના વિશે વાત કરવાની તક મળી હતી અને એ વાત હું અહીંયા અત્યારે કહેવા માંગુ છું. જીવનના કોઈ પણ તબક્કાની અંદર મનુષ્યનો જન્મ થાય અને એની ગતિ આગળ વધે એ ગાળા દરમિયાન એને અનેક પ્રકારના માર્ગદર્શનની જરૂરિયાત પડે છે અને આ માર્ગદર્શનના અનુસંધાનમાં આપણા ઉપનિષદોનું સંશોધન થયું અને આ ઉપનિષદ એટલે કે કોઈને કોઈ સંજોગોની અંદર ગુરુ અને શિષ્યનો સંવાદ, કોઈ નિષ્ણાંત શિષ્ય ગુરુને પ્રશ્ન પૂછે અને ગુરુ એનો જવાબ આપે અને આવા અનેક જવાબો ભેગા થઈ અને આપણા ઉપનિષદોનું એક નિર્માણ થયું. એ ઉપનિષદની ભૂમિકાની અંદર એક પ્રશ્નની અંદર કોઈ એક વિદ્યાર્થીએ, કોઈ એક સાક્ષરે, કોઈ એક માનો કે શિષ્ય ગુરુને એક પ્રશ્ન કર્યો કે ગુરુની કક્ષા જુદા જુદા સ્વરૂપે આપણે જો વિચારવી હોય તો કઈ રીતે વિચારી શકાય? ત્યારે એમણે જે 5 તબક્કા બતાવ્યા ગુરુના, એ તબક્કાની ભૂમિકામાં હું વાત કરું છું. આ વાત ઉપનિષદની છે, ગુરુ અને શિષ્યનો સંવાદ છે અને એમના બતાવવામાં એવું હતું કે સૌથી પહેલું સ્ટેજ ત્યાં અંગ્રેજીમાં વાત કરવાની હતી, ત્યાં 5 સ્ટાર આપણી જે કલ્ચર હતી એના અનુસંધાનમાં એને પહેલું સ્ટાર કીધું હતું. અહીંયા આપણે એ કલ્ચર નથી એટલે પહેલું પગથિયું અથવા તો ગુરુનું પહેલી ભૂમિકા અથવા તો આ પ્રકારના ગુરુઓ આ સમાજમાં છે જેનું નામ માત્ર માર્ગદર્શક તરીકે બતાવવામાં આવે છે. હાલતા ને ચાલતા જીવનના હરેક તબક્કાની અંદર કુટુંબમાં રહેતી વખતે પોતાના બાળકોને શિક્ષણ આપવા માટે કોઈને કોઈ પ્રકારના માર્ગદર્શનની જરૂરિયાત પડે છે અને એ જે ગુરુનું સ્થાન આપ્યું એને માત્ર ગુરુ તરીકે નહીં બતાવતા માત્ર માર્ગદર્શક તરીકે બતાવ્યા, જેની અંદર કુટુંબના વડા માર્ગદર્શક હોઈ શકે, કદાચ કુટુંબના કોઈ અન્ય વ્યક્તિ પણ માર્ગદર્શક હોઈ શકે, સમાજની કોઈ વ્યક્તિ પણ માર્ગદર્શક હોઈ શકે, પણ એ માત્ર ને માત્ર સાદા સીધા ભૂમિકાની અંદર માત્ર થોડાક જ ખ્યાલ સાથે થોડીક જ વાત કરી શકે, માત્ર દિશા જ બતાવી શકે, એને માર્ગદર્શક તરીકેની વાત બતાવી. એનાથી આગળનું બીજું સ્ટેજ ઉપનિષદમાં બતાવ્યું છે અને એ છે વિષયનું જ્ઞાન આપતા માર્ગદર્શક અથવા તો વિષયનું જ્ઞાન આપતા ગુરુ. કોઈને કોઈ વિષયની અંદર, પછી યોગનો વિષય હોય કે ચિત્રનો વિષય હોય કે ગણિત હોય કે વિજ્ઞાન હોય કે અન્ય કોઈ વિષય હોય, પણ જો આ વિષયનું જ્ઞાન આપતા જે ખરેખર ગુરુ છે સમજે એને શિક્ષક તરીકેની ભૂમિકા આપી. એમનો ધ્યેય બીજો કંઈ હોતો જ નથી, એનો કોઈ પણ માણસને વિષયમાં પારંગત બનાવવો, પછી એનું જે થવું હોય થાય, પણ માત્ર વિષયની અંદર એને ઊંડા કેમ ઉતારવા, વધારે વધારે જ્ઞાન કેમ પ્રાપ્ત કરાવવું અને એ ભૂમિકા ઉપર એને જીવનમાં આ વિષય પૂરતી તકલીફ ન પડે એટલું જ એને ધ્યાન રાખવાનું અને એ જે ભૂમિકા આવી એનું બીજું નામ આપ્યું માત્ર શિક્ષક. એનાથી આગળનું ત્રીજું સ્થાન આપ્યું જેનું નામ એને આપવાનો પ્રયત્ન કર્યો મનોવૈજ્ઞાનિક.
આપણે ગુરુનું સ્થાન છે. અને મનોવૈજ્ઞાનિક એ માત્ર ને માત્ર વિષય નથી શીખવાડતા, માત્ર ને માત્ર માર્ગદર્શન નથી આપતા, પણ જે બીજ હોય એ બીજમાંથી એનું વટવૃક્ષ કેમ બનાવવું એ નવું નહીં કરી શકે. માત્ર બીજને જ વટવૃક્ષ કરવાનો પ્રયત્ન કરશે એટલે કદાચ એ લીમડો નવો ઊભો નહીં કરી શકે, આંબો ઊભો નહીં કરી શકે, પણ જો લીમડાનું બીજ હશે તો એને સારામાં સારો લીમડો તૈયાર કરવા માટેની ભૂમિકા આવશે. જો આંબાનું બીજ હશે તો એને સારામાં સારા કેરીનું વૃક્ષ એટલે કે આંબો ઉત્પન્ન કરવાનું કરશે. એ નવો કાંઈ ફેરફાર નહીં કરી શકે. એના બીજમાં જે પડેલું છે એને માત્ર ને માત્ર કઈ પદ્ધતિથી કામ કરાવવું, કેવી રીતનું ખાતર આપવું, કેવા વિચારો આપવા, કઈ પદ્ધતિથી એને માર્ગદર્શન આપવું, તાલીમ આપવી, અને એમ કરતા ઉત્તમ પ્રકારની ભૂમિકા ઉપર એ બીજ વૃક્ષ બને ત્યાં સુધીનું એ કામ કરે છે. આ ત્રીજો તબક્કો. ચોથો તબક્કો એના કરતાં પણ એક સ્ટેપ આગળ છે, જેનું નામ છે માત્ર કોઈ એક ચોક્કસ વિષયની વાત નથી, એના બીજમાં પડેલી ભૂમિકા પણ નથી, પણ બીજનું રૂપાંતર કરી શકે એ પ્રકારની કક્ષા ન હોવા છતાં માત્ર વિદ્વતાની ભૂમિકા ઉપર વાત કરવી. વિદ્વાનની ભૂમિકા એટલે આ દુનિયાની અંદર જેટલું જ્ઞાન કોઈ પણ માણસે પીરસ્યું છે, જાણે છે, કોઈ પણ સ્થળે હોય, પુસ્તકમાં હોય, અન્ય કોઈ જગ્યાએ હોય, એ જ્ઞાનને વધારેમાં વધારે પ્રચાર કરવો. નવું જ્ઞાન ઉત્પન્ન કરવાની વાત વિદ્વાનોમાં નથી. વિદ્વાનો માત્ર આ પૃથ્વી ઉપરના જ્ઞાનને જ માત્ર પીરસે છે. એ જ્ઞાન એને ક્યાંથી લીધું, કઈ જગ્યાએથી લીધું એ આપણે નહીં કહી શકીએ. કદાચ એ બહુ હોશિયાર હોય તો ગમે ત્યાંથી જ્ઞાન મેળવી શકે, પણ આ ચોથી કેટેગરી જેને વિદ્વાનની ભૂમિકા ઉપર એ પણ એક પ્રકારના ગુરુ છે. ભારતીય સંસ્કૃતિમાં સૌથી ઉત્તમ ગુરુ તરીકે જેનું સ્થાન આપ્યું છે એ પાંચમા પ્રકારના ગુરુ, અને જેનું નામ છે સદગુરુ. આ સદગુરુની ભૂમિકા ઉપર માત્ર ને માત્ર થોડાક જ વ્યક્તિ પહોંચી શકે. બધી જ વ્યક્તિ મનુષ્ય છે. માર્ગદર્શકથી માંડી અને સદગુરુ સુધી પણ એ આખરે મનુષ્ય છે. પણ સદગુરુ જે વાત કરે છે એ વાત આ દુનિયાનું જ્ઞાન નહીં, પણ આ દુનિયામાં ન હોય, હજી કોઈ વાતની ખબર ન હોય, કોઈ જાણતું ન હોય, કોઈ પુસ્તકમાં લખ્યું ન હોય, કોઈ પ્રવચન ન કર્યું હોય, પણ પોતાની સ્ફૂર્ણામાંથી અંદરથી ઉત્પન્ન થયેલી ભૂમિકા અને એ પ્રકારના જે ગુરુની વાત કરે એનું નામ સદગુરુ. પૂજ્ય મુક્તાનંદ બાપુ એ કેડરમાં છે. આ કેડર સદગુરુનું સ્થાન છે. બાકીના વિદ્વાનો આ દુનિયામાં કેટલાય હશે, મનોવૈજ્ઞાનિકો એના કરતાં પણ વધારે છે. વિષયનું જ્ઞાન આપનારાનો તો કદાચ કલ્પના ન કરી શકાય એટલા કરોડો માણસો છે. માર્ગદર્શક તો ઘરે ઘરે છે, એક ઘરે માર્ગદર્શક છે. તો આ દરેકે દરેક પદ્ધતિની ભૂમિકા ઉપર આ ગુરુના સ્થાન સમાજને જરૂરી છે. માર્ગદર્શક પણ જરૂરી છે, ચાલે એમ જ નથી. બનવા યોગ છે કે કદાચ જેમ આપણું શરીર પંચ તત્વનું બનેલું છે, એમ ગુરુની અંદર પણ ક્યારેક ક્યારેક એવું બને કે અમુક તત્વ વિદ્વાનનું આવે અને અમુક તત્વ મનોવિજ્ઞાનનું આવે. એ બે જો ભેગા થાય તો વિદ્વાન તરીકેનું કામ અને મનોવૈજ્ઞાનિક તરીકેનું બે ભેગું કામ કરનારા પણ એક વર્ગ છે. કેટલાક 3 ગુણ ધરાવતા હોય કે જેની અંદર એ વિષય શિક્ષક પણ હોય, મનોવૈજ્ઞાનિક પણ હોય અને વિદ્વાન પણ હોય. અને આ 3 પ્રકારની જે ભૂમિકા ભજવી શકતા હોય તો પંચતંત્રની અંદર જેના 3 તત્વો વધારે મજબૂત છે અને કેટલાક પાસે 4 તત્વો હોય, માર્ગદર્શક પણ હોય, નાની નાની બાબતમાં માર્ગદર્શક પણ આપી શકે, વિષયને ઊંડામાં પણ લઈ જઈ શકે, મનોવૈજ્ઞાનિક ભૂમિકાઓ પર પણ કામ કરી શકે અને આ વિશ્વમાં પડેલા તમામ જ્ઞાનને વાપરી પણ શકે, વહેંચી પણ શકે. આ 4 તત્વો ભેગા થાય તમે જોઈ શકશો એવા પણ ગુરુની ભૂમિકા હોય. પણ સદગુરુની જે ભૂમિકા છે એ ઈશ્વરને નજીકની ભૂમિકા છે. ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતો નથી અને એ માનવ શરીરે તો આવી શકતો જ નથી.
એ આપણને વાત કરી શકે એ પ્રકારની સ્થિતિમાં નથી, કારણ કે એનું પોતાનું જે આખો ખ્યાલ એ આપણે જોઈ શકીએ પ્રકારના ખ્યાલમાં નથી. માટે એમની ભૂમિકાનું કામ કરવા માટે આ સમાજની અંદર જુદા જુદા ક્ષેત્રની ભૂમિકા ઉપર ઉત્તમ કક્ષાના સદગુરુ મોકલવામાં આવે છે. અને એ સદગુરુ વિદ્વાન પણ નથી, મનોવૈજ્ઞાનિક પણ નથી, કદાચ વિષયમાં ઊંડા પણ ઉતરા નથી, સાદા સીધા માર્ગદર્શન આપી શકે એવી પણ કક્ષા નથી, પણ અંદરથી આ બધી જ બાબતો એની મેળે બહાર નીકળે છે. અને આજના આ દિવસે બહુ વધારે લાંબી વાત કરવા કરતાં આપણે પૂજ્ય મુક્તાનંદ બાપુની આ જે ભૂમિકા છે એ ભૂમિકાનો આપણે સૌ પરિવાર મહત્તમ લાભ લઈએ. અને બીજું વધારાનું વાત એ છે કે જેમ હમણાં સુધીરભાઈએ કીધું કે આપણા આ જે ધામ છે એ ધામના પાયામાં શિક્ષણ છે. શિક્ષણને આ સદગુરુની ભૂમિકા ઉપર કેવા પ્રકારનું શિક્ષણ આપણે લઈ જવું જોઈએ, કયા ભૂમિકા ઉપર લઈ જવું જોઈએ, એનું સ્ફૂર્ણાથી એમના મનમાંથી એક વિદ્વતાના ધોરણે કે મનોવિજ્ઞાનની ભૂમિકા ઉપર તો કેટલાક આ બધા હમણાં આપણે સન્માન કર્યો ગુરુઓની થઈ દરેક ડિપાર્ટમેન્ટના હેડ કે જેને આપણે વિદ્વાન પણ કહી શકીએ, મનોવિજ્ઞાન પણ વૈજ્ઞાનિક પણ કહી શકીએ, અને કદાચ એ વિષય નિષ્ણાંત પણ આપણે કહી શકીએ, પણ એ ભૂમિકા કરતાં પણ આજનું સાચું શિક્ષણ કેવું હોવું જોઈએ એનો અંદરથી જે ખ્યાલ એ માત્ર સદગુરુ આપી શકે. અને એમના સ્ફૂર્ણા દ્વારા આપણને જે આશીર્વાદ આજના દિવસે મળવાના છે એ આશીર્વાદની ભૂમિકા ઉપર આપણે આખું વર્ષ તમામ ડિપાર્ટમેન્ટના એક શિક્ષકો અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એ ભૂમિકા ઉપર પૂર્ણ સ્વરૂપે કામ કરે એવી આજના તકે મારી વાત બતાવું છું. જે બાપુને સાંભળવાની વાત વધારે અગત્યની છે, પણ મને એમ થયું કે આ વાત હજી આના કરતાં બે સ્ટેજની ભૂમિકા ઉપર બાપુની સ્થિતિ છે, પણ એ વાત મારે નથી કરવી, કારણ કે એ વાત તમને પણ ન સમજાય, મને પણ સમજવામાં વાર લાગે, અને કદાચ એ વાત કરતાં કરતાં કદાચ એક ભૂલા પણ પડી જાય આપણે. એટલે ભૂલા ન પડીએ આપણે અને કંઈક એકને બદલે બીજી વાત ન કહેવાઈ જાય, એટલે હું મારી મર્યાદાને અહીંયા રોકી અને આ વાત પૂરી કરું છું. ધન્યવાદ. શ્રી ભરાડ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. શિક્ષણ અને ગુરુ એમનું મહત્ત્વ સમાજમાં, આપણા જીવનમાં કેટલું છે, કઈ કક્ષા સુધી એમનું મહત્ત્વ છે, એમનું આપે ઘણું ઊંડાણપૂર્વક સમજણ આપી. હવે આપણે રાજભાને માણીશું, શ્રી રાજભા ગઢવી, કે જેઓ આ અમારો સુરેવધામ બ્રહ્માનંદ પરિવાર જેટલા શિક્ષણ વિભાગ છે એ બધામાં અમે તો એવું જ માનીએ છીએ કે આ આપણો પરગણો છે એ એક રજવાડું જ છે, અને અમે એને રાજકવિ તરીકે જ ઓળખીએ છીએ. તો રાજકવિ રાજભા ગઢવીને આપણે આમંત્રિત કરીશું. શ્રી રાજભા ગઢવી.